આગળનો પ્રશ્ન જોઈએ, કોલસા અને પેટ્રોલિયમનું નિર્માણ સમજાવો. તો કોલસા અને પેટ્રોલિયમનું નિર્માણ જૈવભારથી થયું છે. જૈવભાર એટલે જે સજીવોનું અસ્તિત્વ છે પૃથ્વી ઉપર, તો એના દરેકનો સમાવેશ છે જૈવભારની અંદર કરવામાં આવે છે અને તે જુદી જુદી જૈવિક અને ભૂગર્ભ પ્રક્રિયાઓને આધીન છે. કેટલીક જૈવિક પ્રક્રિયાઓ છે અને કેટલીક ભૂગર્ભની અંદર જમીનની અંદર થતી પ્રક્રિયાને કારણે કોલસા અને પેટ્રોલિયમનું નિર્માણ થયું હોય. કોલસો એ વૃક્ષો અને ત્રિઅંગી વનસ્પતિઓ કે જે લાખો વર્ષ પહેલાં જીવતી હતી તેના અવશેષ છે, જે આપણને મળે છે જમીનમાંથી. કોલસો એ કેટલીક ત્રિઅંગી વનસ્પતિ હતી. આ ત્રિઅંગી વનસ્પતિ જમીનની અંદર દટાઈ ગયા પછી એના અવશેષ સ્વરૂપે આજે આપણે કોલસો મળે છે. આ વૃક્ષો તેમજ ત્રિઅંગી વનસ્પતિઓ ભૂકંપ અથવા જ્વાળામુખી વિસ્ફોટને કારણે જમીનમાં દટાઈ ગઈ તથા ધીરે ધીરે ક્ષય પામી કોલસો બની ગયો. તેલ તથા વાયુ લાખો વર્ષ જૂની સમુદ્રી છોડ તથા સજીવોના અવશેષ છે. તે મૃત થવાથી તેમના શરીર સમુદ્રના તળિયે જમા થયા અને દરિયાઈ કાદવથી ઢંકાઈ ગયા. મૃત અવશેષ પર બેક્ટેરિયાને આક્રમણથી ઊંચા દબાણની અસર હેઠળ તેલ અથવા વાયુનું નિર્માણ થયું. તો આ પ્રમાણે આકૃતિની અંદર દર્શાવવામાં આવેલું છે કે જુદા જુદા જીવો છે પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતા હતા. ધીમે ધીમે કેટલીક વનસ્પતિ જમીનમાં દટાઈ ગઈ તો એની અંદરથી કોલસાનું નિર્માણ થયું. કેટલાક દરિયાઈની અંદર સામાન્ય રીતે મૃત સજીવો છે એ દટાઈ ગયા અને એના ઉપર કેટલીક પ્રક્રિયાઓ થઈ. એની અંદરથી ખનિજ તેલ અને વાયુ ઉત્પન્ન થયા. આ રીતના પેટ્રોલિયમનું નિર્માણ થયું હોય. આગળનો પ્રશ્ન, ઓક્સિડેશન અને ઓક્સિડેશન કરતા એટલે શું? બંને નામ સરખા જેવા લાગે તો ઓક્સિડેશન સામાન્ય વ્યાખ્યા આપી છે કે પદાર્થમાં ઓક્સિજન ઉમેરવાની ક્રિયાને ઓક્સિડેશન કહે. એટલે કોઈ પણ પદાર્થ હોય તો એની અંદર જ્યારે ઓક્સિજનનો ઉમેરો થાય તો એ ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. અને ઓક્સિડેશન કરતા એની વ્યાખ્યાની દ્રષ્ટિએ વાત કરીએ કે જે પદાર્થ અન્ય પદાર્થમાં ઓક્સિજન ઉમેરવા માટે સક્ષમ હોય તો તેને ઓક્સિડેશન કરતા કહે છે. તો KMnO4 તો આલ્કલાઇન પોટેશિયમ પરમેંગનેટ એ ઓક્સિડેશન કરતા પદાર્થ છે. એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ K2Cr2O7 એ પણ ઓક્સિડેશન કરતા પદાર્થ તરીકે ઉપયોગી નીવડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળનો જે પ્રશ્ન જોઈએ છે તો આલ્કોહોલનું ઓક્સિડેશન. તો કાર્બન સંયોજનનું દહન કરતાં તેમનું સરળતાથી ઓક્સિડેશન થઈ શકે છે, જે સામાન્ય રીતે પૂર્ણ ઓક્સિડેશન છે. આલ્કોહોલનું ઓક્સિડેશન આલ્કાઇલ પોટેશિયમ પરમેંગનેટ, આલ્કલાઇન પોટેશિયમ પરમેંગનેટ અથવા તો એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ વડે કરતાં તે કાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર પામે છે. તો એનું સમીકરણ છે, પહેલાં ઇથેનોલનું અણુસૂત્ર લખવાનું CH3CH2OH. આલ્કલાઇન KMnO4 પોટેશિયમ પરમેંગનેટ લીધું છે, ઉષ્મા આપવામાં આવી છે. અને એસિડિક K2Cr2O7 પોટેશિયમ ડાયક્રોમેટ. તો એની અંદરથી મળે છે એસિટિક એસિડ મળે છે CH3COOH. એનું બીજું નામ છે ઇથેનોઇક એસિડ. તો આ રીતના ઇથેનોલની અંદર ઓક્સિજન ઉમેરી ઓક્સાઇડની ઓક્સિડેશનની પ્રક્રિયા થતી જોવા મળે છે. બીજો પ્રશ્ન જોઈએ કે ઉદ્દીપક એટલે શું? ઉદાહરણ આપો. તો એવા પદાર્થો કે જે પ્રક્રિયાને અસર પહોંચાડ્યા વગર જ પ્રક્રિયાને જુદા જુદા દરથી આગળ વધારે તો તેવા પદાર્થને ઉદ્દીપક કહે છે. તો આવા ઉદ્દીપકની અંદર જાણીતા ઉદ્દીપક છે નિકલ, પેલેડિયમ અને લોખંડ. તો આ બંને પ્રશ્નો ખૂબ સરળ છે. ઉદ્દીપક એની પ્રક્રિયામાં કોઈ પણ અસર કરતા નથી, પરંતુ પ્રક્રિયાને ઝડપી બનાવે તો તેને ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે.
આગળનો પ્રશ્ન જોઈએ, યોગશીલ પ્રક્રિયા એટલે શું સમજાવો? તો પહેલાં વ્યાખ્યા લખવાની કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કાર્બનિક સંયોજનોમાં બીજા અણુ ઉમેરવાથી નવું કાર્બનિક સંયોજનો બને તો પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં પેલેડિયમ અથવા નિકલ જેવા ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન ઉમેરાઈને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બને છે. તો આલ્કીન લીધો છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, ઇથિનની અંદરથી પ્રક્રિયા થાય છે, નિકલ ઉદ્દીપકનો ઉપયોગ કર્યો છે, તો એની અંદર આપણે આલ્કેન સંયોજનો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો પ્રાપ્ત કરી શકાય, આલ્કેન સંયોજનો પ્રાપ્ત થઈ શકે. તો આવી પ્રક્રિયાને યોગશીલ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રક્રિયાનો ઉપયોગ સામાન્ય રીતે વનસ્પતિ તેલના હાઇડ્રોજનેશનમાં થાય છે. વનસ્પતિ તેલમાંથી અસંતૃપ્ત કાર્બન શુક્લા ધરાવે છે, જ્યારે પ્રાણી ચરબી સંતૃપ્ત કાર્બન શુક્લા ધરાવે છે. તેથી વનસ્પતિ તેલ સ્વાસ્થ્યવર્ધક હોય છે. સામાન્ય રીતે પ્રાણી ચરબીમાં સંતૃપ્ત ફેટી એસિડ હોય છે, જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. ખોરાક રાંધવા માટે અસંતૃપ્ત ફેટી એસિડ ધરાવતા તેલ પસંદ કરવા જોઈએ. આગળનો પ્રશ્ન, વિસ્થાપન પ્રક્રિયા એટલે શું સમજાવો? કાર્બનિક સંયોજનના અણુમાં રહેલા પરમાણુ કે પરમાણુઓના સમૂહનું અન્ય પરમાણુ કે પરમાણુના સમૂહ વડે વિસ્થાપન થાય તો તે પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અત્યંત બિનપ્રતિક્રિયાત્મક હોય છે, તેમજ મોટાભાગના પ્રક્રિયકની હાજરીમાં નિષ્ક્રિય હોય છે. સૂર્યપ્રકાશની હાજરીમાં હાઇડ્રોકાર્બન સંયોજનના ક્લોરિનેશનમાં ક્લોરિન પરમાણુ એક પછી એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કરી શૃંખલામાં દાખલ થાય છે. તો આ પ્રકારની પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. દાખલા તરીકે મિથેન, એની અંદર ક્લોરિન એટલે Cl2 લખાય, મિથેન એટલે CH4 લખાય. સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થઈ ક્લોરો મિથેન બને છે, CH3Cl, એક હાઇડ્રોજન દૂર થઈ અને Cl જોડાય છે એટલે ક્લોરોમિથેન બને છે અને HCl છૂટો પડે છે. તો આ પ્રક્રિયામાં ઊંચી સમાનધર્મી આલ્કેન્સ સાથે અનેક નિકોજનનું નિર્માણ થાય છે. આગળનો પ્રશ્ન જોઈએ તો ઇથેનોલ અને ઇથેનોઇક એસિડના આણ્વીય તેમજ બંધારણીય સૂત્ર જણાવો. તો સંયોજનનું આપણે ઇથેનોલ જાણીએ છીએ, આણ્વીય સૂત્ર પણ આપણને ખબર છે, C2H5OH, 2 કાર્બન છે અને હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? 5, એક ઓક્સિજન જોડાયેલો છે. તો આવી રીતના એનું બંધારણીય સૂત્ર લખી શકાય. તો એ જ પ્રમાણે ઇથેનોઇક એસિડ છે CH3COOH, તો એનું બંધારણીય સૂત્ર આ પ્રમાણે લખી શકીએ. 2 કાર્બન છે, હાઇડ્રોજનની સંખ્યા 4 છે અને ઓક્સિજન 2 છે. તો આ રીતના જોડાણ કરવાથી આપણે ઇથેનોઇક એસિડનું સૂત્ર તૈયાર કરી શકાય. હવે ઇથેનોલના કેટલાક ભૌતિક ગુણધર્મો વાત કરીએ તો શુદ્ધ ઇથેનોલ છે રંગવિહીન પ્રવાહી છે. ઇથેનોલનું ગલન બિંદુ 156 કેલ્વિન છે, જ્યારે ઉત્કલન બિંદુ છે 351 કેલ્વિન છે. તે પાણીમાં સુદ્રાવ્ય છે, તે સારો દ્રાવક છે. ઇથેનોલના કેટલાક ઉપયોગો જોઈએ તો ઔદ્યોગિક દ્રાવક તરીકે દવાઓ જેવી કે ટિંચર, આયોડિન, કફ સિરપ તેમજ અનેક ટોનિકની અંદર દવા બનાવવા માટે ઉપયોગી છે. ત્યાર પછી લિકર, વાનિશ તથા અતર જેવા સુગંધી દ્રવ્યોની બનાવટ માટે ઉપયોગી છે. ચેપનાશક તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. ગુમડાઓ સાફ કરવા હોય તો એને સાફ કરવા માટે ઇથેનોલ ઉપયોગી નીવડે છે. શુદ્ધ ઇથેનોલ એટલે આલ્કોહોલ છે.
એ નશાયુક્ત પીણાની બનાવટ માટે પણ ઉપયોગી છે. ત્યાર પછી રેક્ટિફાઈ સ્પિરિટ બનાવવા માટે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ રીતના એના ઇથેનોલના કેટલાક ઉપયોગો યાદ રાખવાના, કેટલાક ભૌતિક ગુણધર્મો, અને ત્યાર પછી આવે છે રાસાયણિક ગુણધર્મો. તો પહેલું આપ્યું છે આલ્કોહોલની સોડિયમ ધાતુ સાથેની પ્રક્રિયા. તો ઇથેનોલ છે CH3CH2OH પ્લસ સોડિયમ ધાતુ એટલે Na. તો એની અંદરથી સોડિયમ ઇથોક્સાઇડ બને છે CH3CH2ONa પ્લસ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. તો આ પહેલી પ્રક્રિયા છે. બીજી પ્રક્રિયાની વાત કરીએ તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આપતી પ્રક્રિયા છે. તો ઇથેનોલને વધુ પ્રમાણમાં સાંદ્ર H2SO4 સાથે 443 કેલ્વિન તાપમાને ગરમ કરતા ડિહાઇડ્રોજનેશન, એનું બીજું નામ છે નિર્જલીકરણ, તો પાણીનું એક અણુ મુક્ત થઈ ઇથિન મળે છે. તો ઇથેનોલનું સૂત્ર આપણને ખબર છે CH3CH2OH સાંદ્ર H2SO4 443 કેલ્વિન તાપમાન. તો એની અંદરથી ઇથિન પ્રાપ્ત થાય CH2 પ્લસ પાણી છૂટું પડે છે. નિર્જલીકરણ પ્રક્રિયા છે એટલે પાણી અલગ થઈ જાય. તો આમ સાંદ્ર H2SO4 નિર્જલીકરણતા તરીકે કાર્ય કરે છે. વિદ્યાર્થી મિત્રો, કેટલોક આપણે જોઈ લીધા પ્રશ્ન, પણ પરીક્ષાની અંદર આ વર્ષે અભ્યાસક્રમમાં નથી. કાર્બન સંયોજનના રાસાયણિક ગુણધર્મો અને કેટલાક મહત્વપૂર્ણ કાર્બન સંયોજનો. આ મહત્વપૂર્ણ કાર્બન સંયોજનની અંદર ઇથેનોલ છે ને ઇથેનોઇક એસિડ, એના વિશે અભ્યાસ કરવાનો નથી, પરંતુ આપણે ઇથેનોલનો અભ્યાસ કરી ગયા છે, જે જાણવા માટે તમને ઉપયોગી નીવડશે. હવે છેલ્લો પ્રશ્ન છે એ સાબુ અને પ્રક્ષાલકો આ વર્ષે અભ્યાસની અંદર રાખેલ છે. તો એ પ્રશ્ન પરીક્ષાની અંદર વારંવાર પૂછાય જ છે, એટલે વ્યવસ્થિત રીતે આ પ્રશ્નને તૈયાર કરી દેવાનો. સાબુ એટલે શું? સાબુના અણુનું બંધારણ જણાવો. તો વ્યાખ્યા વાત કરીએ કે સાબુ એ લાંબી શૃંખલાયુક્ત કાર્બોક્સિલિક એસિડ, ફેટી એસિડ બીજું નામ છે, એનો સોડિયમ અથવા પોટેશિયમના ક્ષાર તરીકે ઓળખવામાં આવે છે. સાબુના અણુ બંધારણના બે ભાગ હોય છે, એક અધ્રુવીય ભાગ છે અને બીજો ધ્રુવીય ભાગ તરીકે ઓળખાય. તો અધ્રુવીય ભાગ વિશે વાત કરીએ કે જે લાંબી હાઇડ્રોકાર્બન શૃંખલા ધરાવે છે, જે જળ વિરાગી છેડો છે, જે અધ્રુવીય પૂંછડી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ધ્રુવીય ભાગની વાત કરીએ તો ઋણ ભાર ધરાવે છે, જે જળ અનુરાગી છેડો છે, જે ધ્રુવીય શીશ તરીકે ઓળખવામાં આવે છે. નીચે આકૃતિ દર્શાવેલી છે, એની અંદર ધ્રુવીય અને અધ્રુવીય બંને બતાવ્યું છે. તો જે ગોળાકાર ટપ્પુ છે એ છેડાને ધ્રુવીય શીશ તરીકે ઓળખાય, જળ અનુરાગી. જ્યારે બીજો છેડા પર એ જળ વિરાગી છેડો છે, અધ્રુવીય તરીકે ઓળખાય છે, પૂંછડી તરીકે ઓળખવામાં આવે છે. તો એને બંને ધ્રુવીય ભાગ અને અધ્રુવીય ભાગ તમને ઓળખતા હોવો જોઈએ. જે ગોળાકાર ટપકું દર્શાવવામાં આવે તો જાણવાનું કે એ ધ્રુવીય શીશ છે, અને જે બાજુ ઋણ ભાર છે એવું લખેલું હોય તો એ અધ્રુવીય પૂંછડી તરીકે ઓળખવામાં આવે છે. શીશ હોય તો જળ અનુરાગી છેડો તરીકે ઓળખાય, અને અધ્રુવીય શીશ હોય પૂંછડી હોય તો જળ વિરાગી છેડા તરીકે ઓળખવામાં આવે છે. સાબુ અને ડિટર્જન્ટના ક્રિયાશીલ સમૂહ જણાવી તેનું અણુ બંધારણ વિશે વાત કરવાની છે. તો સાબુમાં હાઇડ્રોકાર્બન સાથે સોડિયમ કાર્બોક્સિલેટ એટલે COONA બંધ COONA ક્રિયાશીલ સમૂહ જોડાયેલ હોય છે. તો સાબુના અણુની આવી રચના તમારે પરીક્ષાની અંદર પણ દોરી દેવાની, અને ઉપર લખવાનું COO- છે અને Na+ છે. જ્યારે ડિટર્જન્ટમાં હાઇડ્રોકાર્બન સાથે સોડિયમ સલ્ફોનેટ બંધ SO3Na ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે. તો ડિટર્જન્ટના અણુની પણ તમારે આકૃતિ આ દોરી દેવાની, અને SO3- છે અને Na+ છે.
હવે એના પછી આગળનો પ્રશ્ન જોઈએ તો મિશ્ર રચનાની ક્રિયાવિધિ સમજાવો અથવા તો સફાઈ કાર્યમાં સાબુની અસર જણાવો, અથવા બીજી રીતના આપણે પૂછી શકાય સાબુની સફાઈ પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવો. તો ઉપર જુઓ તો ગોળાકાર ટપકાવાળો છે જળ અનુરાગી છેડો બતાવ્યો છે અને જે બાજુ ટપકું નથી એને જળ વિરાગી છેડા તરીકે ઓળખવામાં આવે છે. તો ઉપર આકૃતિ મિશ્ર રચના દોરેલી છે એ પરીક્ષાની અંદર દોરવાની છે. તો સાબુના અણુ લાંબી શૃંખલા ધરાવતા કાર્બોક્સિલિક એસિડના સોડિયમ અથવા પોટેશિયમના ક્ષાર છે. સાબુના અણુના બંને છેડા અલગ ગુણધર્મો ધરાવે છે. એક છેડો જળ અનુરાગી છે અને બીજો છેડો છે જળ વિરાગી છે, જે હાઇડ્રોકાર્બન સાથે પારસ્પરિક ક્રિયા કરે છે. જ્યારે સાબુ પાણીની સપાટી પર હોય ત્યારે સાબુની જળ વિરાગી પૂંછડી પાણીમાં દ્રાવ્ય થશે નહીં અને તે પાણીની સપાટી પર ગોઠવાય છે. જ્યારે સાબુનું જળ અનુરાગી શીશ પાણીમાં દ્રાવ્ય થશે. એટલે જે ટપકાવાળો ભાગ છે ગોળાકાર એ પાણીની અંદર શીશ તરીકે ઓળખાય અને પાણીની અંદર દ્રાવ્ય થઈ જશે. એના પછીની જે આકૃતિ છે એ પણ તમારે દર્શાવવાનું છે. ઉપર જે ગોળાકાર ટપકું છે જળ અનુરાગી છેડો છે અને નીચેનો છેડો છે જળ વિરાગી છે. આ કોઈ કાપડના ઉપર ગ્રીસ અથવા તે મેલનો ડાઘ પડેલો છે અને એની અંદર સફાઈની ક્રિયા થાય છે. તો પાણીની અંદર આ અણુઓનું એક વિશિષ્ટ પ્રકારની ગોઠવણી હોય છે જે હાઇડ્રોકાર્બન ભાગને પાણીની બહાર રાખે છે. આવો અણુઓનો મોટો સમૂહ બનાવવાને કારણે થાય છે, જેમાં જળ વિરાગી પૂંછડીના અંદરના ભાગમાં હોય છે, જ્યારે તેનો આયનિક છેડો છે ઝુમખાની સપાટી પર હોય છે. આ સંરચનાને મિશ્ર તરીકે ઓળખવામાં આવે છે. મિશ્ર રૂપમાં સાબુ સફાઈ કરવા સક્ષમ હોય છે કારણ કે તેલી મેલ મિશ્રણના કેન્દ્રમાં એકત્રિત થાય છે. આ મિશ્ર દ્રાવણમાં કલીલ સ્વરૂપે હોય છે. આયન વચ્ચેના અપાકર્ષણના કારણે તે અવક્ષેપિત થવા માટે એકઠા થતા નથી. આમ મિશ્રણમાં નિલંબિત થયેલા મેલને સરળતાથી ધોઈ શકાય છે. સાબુનું મિશ્ર મોટા પાયે પ્રકાશનું પ્રકીર્ણન કરી શકે છે. આથી સાબુનું દ્રાવણ ધૂંધળું એટલે કે વાદળ જેવું દેખાય છે. તો આટલી સાબુને ડિટર્જન્ટની પ્રક્ષાલન વિધિ પૂછાય તો લખવાનું છે. આગળનો પ્રશ્ન પ્રક્ષાલકો વિશે ટૂંક નોંધ લખો. તો એની અંદર પણ આ પ્રક્ષાલકોનો અણુ બતાવ્યો છે. એની આકૃતિ દોરવાની. ઉપર SO3 SO3 માઇનસ છે અને Na+. તો પેલી વ્યાખ્યા લખવાની છે કે વસ્તુની સપાટી પર ચોંટેલા મેલને દૂર કરવા માટે વપરાતા રાસાયણિક પદાર્થને પ્રક્ષાલકો કહે છે. રાસાયણિક રીતે પ્રક્ષાલક લાંબી શૃંખલા ધરાવતા સલ્ફોનિક એસિડના સોડિયમ ક્ષાર કે ક્લોરાઇડ અથવા બ્રોમાઇડ આયનો ધરાવતા એમોનિયા ક્ષાર છે. પ્રક્ષાલકોના વીજભારિત છેડા કઠિન પાણીમાં હાજર રહેલા કેલ્શિયમ અથવા મેગ્નેશિયમ આયનો સાથે અદ્રાવ્ય અવક્ષેપ બનાવતા નથી, જે દ્રાવ્ય રૂપે હોય છે. આમ તે કઠિન પાણીમાં પણ અસરકારક રહે છે. સામાન્ય રીતે પ્રક્ષાલકોનો ઉપયોગ શેમ્પૂ અને કપડાં ધોવાના પદાર્થો બનાવવા માટે થાય છે. એના પછી જોઈએ સાબુ અને ડિટર્જન્ટ કોણ વધુ અસરકારક પ્રક્ષાલક છે, શા માટે, અથવા તો બીજી રીતના પૂછી શકાય સાબુ કરતાં ડિટર્જન્ટનો ઉપયોગ વધ્યો છે કેમ. તો સાબુ અને ડિટર્જન્ટ પૈકી ડિટર્જન્ટ વધુ અસરકારક પ્રક્ષાલક છે. કઠિન પાણીમાં રહેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમના જે ધાતુ આયનો છે
એને સાબુ પ્રક્રિયા કરી અવક્ષેપ આપે છે અને સાબુનો વ્યય થાય છે. ડિટર્જન્ટ એ કેલ્શિયમ અને મેગ્નેશિયમ ધાતુ આયનો સાથે અવક્ષેપ આપતા નથી, પરંતુ દ્રાવ્ય ક્ષારો આપે છે. આ કારણે ડિટર્જન્ટનો વ્યય થતો નથી. પરિણામે સાબુના પ્રમાણમાં ડિટર્જન્ટ ઓછો વપરાય છે. આથી સાબુ કરતાં ડિટર્જન્ટનો ઉપયોગ વધ્યો છે.